અહીંયા આપણો કૂવો આવી ગયો છે આ વાડીનો. એ કૂવામાંથી પાણી જાય છે આખા ખેતરમાં, બરાબર અંદર ડેટકો મૂકેલો છે. હાલો તમને કૂવો દેખાડું. આ પાછા તમને એડા દેખાય ને, આ એડા આપણા. પણ આમાં આપણે કોઈ દી નાકા વાળવા ન આવતા, એનું કારણ છે. હાલો દોસ્તો, કેમ છો? મજામાં જઈશું બરાબર. તો આજે આપણે સવારમાં ઉઠી અને બેસી ગયા છે. અને એક પાછો હાથે મને દુખતો હતો, એટલે અહીંયા કારણે હળદર થોડીક જોશ લગાવી દીધી બરાબર, ગરમ કરીને. અને હવે આજ મોટર કાઢવાની છે, તો બ્લોગમાં રીજો તમે. આપણે મોટર કાઢવા જવાનું છે બરાબર, તમને આગળ બતાવું. તો ચાલો હવે આગળ મળીએ. જો અહીંયા કણે છે ને આ મોટર ને ટ્રેક્ટર ને સરખી ને, એલા મોટર નહીં, ટ્રેક્ટર ને સરખી બે આવી ગયું છે. અને અહીંયા કણે જો હવે મોટર કાઢવાની છે બરાબર. અને આપણે મોટર નીકળી ગઈ બહાર, અને આપણે ટ્રેક્ટરે હથોડી દેવા. હથોડી ડીશ મીઠે નહીં, હથોડી એક લઈને ભાગી. ચાલો આગળ. મોટર તો બહાર કાઢી, પણ હવે મોટરમાં વાંધો નહીં કાંઈ. નહીં કહી દે કેમાં મોકળો કાપી ડપ્પા ઠોકાય.
પાણી આવી ગયું, પીવું હોય ચાલો. પાણી ફેરે તો ક્યાં હતા પ્રમુખ? આમાં તમે જો મગરનું બચ્ચું એક ગરી ગયું છે, હલવી ગયું છે, તો એને કાઢવાનું છે આપણે. તો હવે કાઢે છે, તમને જો હમણાં બતાવો મગરનું બચ્ચું બરાબર કાઢે એટલે વિડીયોમાં રહી ગયો. હમણાં નીકળવાનું છે ત્યારે હું તમને બતાવી દઈશ મગરનું બચ્ચું. અત્યારે દેખાતું નહીં હોય, હમણાં દેખાડું તમને બરાબર મગરનું બચ્ચું. અહીંયા એક મગર નીકળી છે. આ મગરનું થઈ ગયું છે મોત બરાબર. જો એક મગરનું થઈ ગયું મોત. અમે જઈ હવે ઓલી વાડીએ કેબલ લેવા. અમે કાકી વાડી છે ને અહીંયા પડ્યો અને હાલો તમને થોડાક અમારે તલ દેખાડી બરાબર કેવા છે. સો આવા તલ છે બરાબર. કેવા છે પાછા કોમેન્ટ કરીને કીજો. બી સારું હતું તલનું, આખા માવા હે. કોમેન્ટ જરી કરી દીજો કેવા તલ હે. અહીં કણે આ જો બે હરિયા જાય ને કરી નાખ્યા. તો આ વરિયારી કેવી છે એ પાસ કોમેન્ટ કરીને કીજો. આવી છે જોઈ લ્યો. એટલે પાછા અમારી નહીં, આ બીજાની વાડીની છે. અમે ત્યાં હાલ્યા છીએ. આ પાછા તમને એડા દેખાય ને, આ એડા આપણા. પણ આમાં આપણે કોઈ દી નાકા વાળો ન આવતા, એનું કારણ છે એ આપણે ભાગીદાર રાખી દીધા બરાબર. એટલે જો આ જ્યાં સુધી એડા દેખાય ને બધા રાખેલા છે આપણે, એટલું વાવી છે. અને હમણાં મેં તમને આ રહી વરિયાળી બતાવી, એ આ પાડોશીની છે અલ્પા, એ બીજાની છે બરાબર. અને અત્યારે આપણે એડા કેટલા મહિના છે બતાવું તો જો અહીંયા આટલો ટગો છે, બીજું હજી આમ વચમાં છે અને એક આમ આગળ બરાબર. ફરતી બાજુ એડા નાખ્યા છે આપણે. ને આ વાડી છે બરાબર. અહીંયા આપણે કેબલ લેવાનો છે. આપણા એડા છે હવે તો આમાં પૂરું થઈ ગયું. પાણી બાણી બધું બંધ કરી દીધું છે એટલે ઉહેડ હાલે છે. વયસમાં છે નણે છે બરાબર. ને આલ્પા જો આ બીજાની વાડી પાસે ફેન્સીથી આલ્પા બીજાની. અને આ આપણા એડા આ બાજુ. હાલો તમને જે આગળ બતાવું બરાબર. અહીંયા આપણો કૂવો આવી ગયો છે આ વાડીનો. એ કૂવામાંથી પાણી જાય છે આખા ખેતરમાં બરાબર. અંદર ડેટકો મૂકેલો છે. હાલો તમને કૂવો દેખાડું કેટલો ઊંડો છે ને કેટલો ભરેલો છે બરાબર. આ કૂવો છે અને આટલો ભરેલો છે જો.
આમાંથી આખા ખેતરમાં જાય પાણી. પાણી ખૂટે નહીં હો. પણ જો આપણે આ કેબલ લઈ જવાનું હોય ભેગો કરી. તો હાલો ફટાફટ ભેગો કરી નાખીએ, પછી આગળ મળીએ. કેબલ ભેગો કરીને આપણે નીકળી ગયા. હવે બાકાજી બોલાવતા સહી જો કેબલ મેં અમને આપી દીધો કે તમે લેતા જાઓ, હું વાહે હાલ્યો આવું. પછી આપણે વાહે હાલ્યા જઈને અમને કેબલ દઈ દીધો ને હવે જઈ બાકાજી બોલાવતા. તો આ વિડીયોમાં રહેજો, ચાલો આગળ બતાવું. હાલો અહીં સર્વિસ લાંબી કરવાનું ચાલુ કરી દીધું. કંટાળો આવે પણ શું કરું, કામ તો કરવું જ પડે ને. ખેંચાતી નથી હવે. હજી લગભગ તૂટું આવશે. પોતે ને તૂટું આવશે. તો અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું ને હું આવ્યો ઘરે. બરાબર, તો હવે અહીંયા કણે આપણો આ બ્લોગ પૂરો થાય. તો મળીએ ચાલો નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, આવજો, ટાટા, બાય બાય.